શું ચેતર વસાવા ઉપર પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી રહી છે? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાની મુલાકાતે અચાનક ગુજરાતમાં આવ્યા અને ત્યારબાદ ચર્ચાઓ અનેક થઈ કે આખરે અરવિંદ કેજરીવાલ આવ્યા કેમ હતા. આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાની મુલાકાતે આવ્યા, પરંતુ અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાને મળીને જતા રહ્યા અને આ આખા સમયગાળા દરમિયાન તેમના દ્વારા એક પણ વાર કોઈ પણ પ્રકારે કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું. એ અરવિંદ કેજરીવાલ હોય કે પછી એમની સાથે ભગવંત માન હોય, ગોપાલ ઇટાલિયા હોય, કોઈના પણ દ્વારા ચેતર વસાવાની સાથે શું વાત થઈ, ચેતર વસાવાને અરવિંદ કેજરીવાલ કેમ મળવા આવ્યા હતા, આ તમામ બાબતોને લઈને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. પરંતુ અહીંયા તમામ ચર્ચાઓની વચ્ચે યુવરાજસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. એક પ્રશ્ન ચેતર વસાવાને લઈને પણ કરવો છે. ચેતર વસાવા હાલ જેલમાં છે. અરવિંદ કેજરીવાલ આજે એમની મુલાકાતે ગયા હતા. શું કહેવા માંગશો આ બાબતને લઈને? ખાસ કરીને આદરણીય ચેતરભાઈ વસાવા માટે જે અત્યાર સુધી કોર્ટની અંદર હિયરિંગ થયા, બધા જ હિયરિંગો મેં સાંભળ્યા છે. જે પણ આર્ગ્યુમેન્ટો ઉપર દલીલો થઈ એ દલીલો પણ મેં જોઈ છે. મને એવો ભરોસો છે કે 24 તારીખના રોજ જે ફાઇનલ જજમેન્ટ જે આવવાનું છે એ જજમેન્ટ ચેતરભાઈ વસાવાની ફેવરમાં આવશે. કેમ કે એને કશું કંઈક ખોટું નથી કર્યું. જે પણ બાબતો એ જનપ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ બાબતોમાં એને ખરેખર સામાન્ય જનતાના વેદનાના પ્રશ્નોને વાચા જ આપી છે. જે ખેડૂત એની પાસે આવ્યો, એ ખેડૂત જે ખોટી રીતે સવારના 4 વાગે આવી અને જમીન ખેડી નાખે છે, એ જમીન ખેડી નાખે છે, તો એના પ્રશ્નો લઈને એ વ્યક્તિ બોલે છે, એમાં ખોટું નથી. અને અધિકારીઓ જે છે આજે ક્યાંક ને ક્યાંક જે વર્તન કરી રહ્યા છે એ સત્તાધારી પક્ષ જે છે એના ઈશારે એ કરી રહ્યા છે. આજ બધા લોકોને બધી ખબર છે. આજે એ વ્યક્તિ છૂટવો જોઈએ, બહાર આવવો જોઈએ. મારો મિત્ર છે, તે મને લાગણી છે એવું નથી, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક જે ખોટું થઈ રહ્યું છે એની સામે બોલી રહ્યા છે. આદિવાસી સમાજની વાત હોય, એના અધિકારોની વાત હોય, એના હકની વાત હોય, જળ જમીન જંગલની વાત હોય, ખોટી બોગસ જે કચેરીઓની વાત હોય, આદિવાસી સમાજની શિષ્યવૃત્તિની વાત હોય, એના આદિવાસી વિસ્તારના શાળાઓની વાત હોય, સંસ્થાઓની વાત હોય, મનરેગા યોજનાના કૌભાંડોની વાત હોય, ઘણી બધી બાબતો એવી છે કે જેમાં ચેતરભાઈ વસાવા દમ દઈને બોલ્યા છે. અને જે જગ્યાએ સભામાં જોવા જઈએ તો લાખોની ભીડ એમને આવી જતી હોય. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સભા કરવા, પ્રધાનમંત્રી સભા કરવા આવે અને બસો મૂકે છતાંય પણ એનાથી ભીડ ન થતી હોય, એ આદિવાસી સમાજનો મસીહા છે. અને એના માટે આજે અરવિંદ કેજરીવાલ મળવા આવ્યા છે. કારણ કે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના અત્યારે સુપ્રીમો એ જ્યારે ગુજરાતની ભૂમિ પર છે, બરોડા જેલની અંદર જ્યારે મળવા ગયા, તો એ કદાચ એવું મને લાગે છે કે ભાઈ હૈયાધારણા દેવા માટે કે ભાઈ ચિંતા ન કરતો, 24 તારીખે કહી શકાય કે તમારા ફેવરમાં આવશે. જો તમારા ફેવરમાં નહીં આવે તો આગળ શું કરવું, એની રણનીતિ શું હોઈ શકે, એ બાબતની ચર્ચાઓ થઈ શકે. આજ મને એવું લાગે છે કે કદાચ અરવિંદ કેજરીવાલજી એમની સાથે મુલાકાત જે કરી છે એ મુલાકાતોની અંદર હવે જે કાયદાકીય જે દાવપેચો જે કહેવાય કે ભાઈ આગળ શું, કદાચ આ થાય છે, કદાચ આ નથી થતું, 100 ઇફ એન્ડ બટની જે સિચ્યુએશન હોય, જો અને તોની જો બાબત હોય, તો આપણે માટે કયા કયા પગલાં લેવા જોઈએ. અને બીજું કે એનું મનોબળ મજબૂત થાય. આજે અરવિંદ કેજરીવાલ આવે છે, કહી શકાય ગોપાલભાઈ ઇટાલિયાથી લઈને બીજા બધા આગેવાનો પણ એમને મળવા સુધી પહોંચ્યા હતા. ભગવત માનજી હોય, બધા જ લોકો આજે મળવા પછી પહોંચ્યા હતા. કેમ? કારણ કે જેલ છે એ મનોબળ તોડવાનું કામ કરતી હોય છે. જેલ જે છે એ તમને તોડવાનું કામ કરતી હોય છે. જેલની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેશર ટેકનિક, બધી જ રીતની પ્રેશર ટેકનિક, રાજકીયથી લઈને બીજી ઘણી બધી પ્રેશર ટેકનિક હોય છે, જેલની અંદર એ અપનાવવામાં આવતી હોય છે. આ જેલની અંદર જે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી હોય એમાં ક્યાંક ને ક્યાંક મનોબળ મજબૂત કરવાની જરૂર પડતી હોય છે. એટલા માટે હૈયાધારણા વધે, એને દિલાસો વધે. અને આ બધી જ બાબતોમાં સંપૂર્ણ રીતે અમે તમારી સાથે ખભોથી ખભો મિલીને ઊભા છીએ, આ મેસેજ આપવા માટે ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલજી આવ્યા હોઈ શકે છે. તમે અહીંયા યુવરાજસિંહ જાડેજા સાંભળ્યા અને તેમના દ્વારા અહીંયા અનેક વાતો કરવામાં આવી કે ચેતર વસાવાના કેસને લઈને આગામી 24 તારીખે સુનાવણી છે. જો 24 તારીખે કંઈ ગડબડ થાય તો પછી આગામી સમયમાં શું કરવું, ચેતર વસાવાનો મનોબળ ના તૂટી જાય, એના માટે અરવિંદ કેજરીવાલ એમને મળવામાં આવ્યા હતા. એની સાથે સાથે અહીંયા તેમના દ્વારા રાજકીય પાર્ટીઓની વાત કરવામાં આવી ને પ્રેશર ટેકનિકને લઈને પણ વાત કરવામાં આવી કે કેવી રીતે રાજકીય નેતાઓ જેલમાં હોય છે ત્યારે તેમના ઉપર જે અન્ય લોકો છે એટલે કે અન્ય પાર્ટીઓ છે તેમના દ્વારા પ્રેશર ટેકનિક અપનાવીને એમને મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. અહીંયા સીધો જ ઇશારો તેમનો કઈ પાર્ટી તરફ હતો એ આપણને બધાને ખબર છે. પરંતુ અહીંયા હવે સવાલો એ પણ ફરી એકવાર ઊભા થઈ રહ્યા છે કે શું ચેતર વસાવા
વસાવા ભાજપમાં પણ જઈ શકે છે, કારણ કે અહીંયા જે રીતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેશર ટેકનિકની વાત કરવામાં આવી એને સાંભળતા એવું પણ લાગે છે. પરંતુ હવે અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ને આ સવાલોનો જવાબ ચેતર વસાવા જ્યારે જેલની બહાર આવે ત્યારે જ મળી શકે છે. અને હવે બધાની નજર 24 તારીખ ઉપર છે કે આગામી 24 તારીખે આખરે થાય શું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.